નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે, જેમાં આજે વડોદરા હાલોલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો। વડોદરા હાલોલ હાઈવે પર અત્યારે જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેલ્સ હોટલ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માતની વિગતવાર વાત કરવામાં આવે તો છે કે ત્યારે ઇકો કાર મદાર ગામનો પરિવાર હાલોલ તરફથી વડોદરા જઈ રહ્યો હતો, ત્યારે જ જરોદ નજીક ત્યારે રેલવે હોટલ નજીક રોડ ક્રોસ કરતી વખતે ઇકો કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કારમાં સવાર બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ ત્યારે મોત થયું હતું। આ અકસ્માત માતા પિતા માટે સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। વધુમાં વાત કરીએ તો જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। બાઇક પાછળ બેઠેલા 2 સંતાનો ભાઈ અને બહેનને પણ અકસ્માત ઇજાઓ પહોંચી હતી। બંને બાળકો સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।